જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે હું તમારી માટે લઈને આવી છું પીઝા બનાવવાની એકદમ સરળ રીત. ઘઉંના લોટના મિની પીઝા બનાવીશું. બિલકુલ બહાર જેવા જ બને છે. નથી તમારે લોટ બાંધવાનો કે નથી વણવાનો, નથી ઓવનનો ઉપયોગ કરવાનો, નથી ઈસ્ટ અને મેંદાનો ઉપયોગ કરવાનો, અને જલ્દી બની પણ જાય છે. અને આ પીઝા હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી મિની ઘઉંના લોટના પીઝા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું એક મોટું વાસણમાં આપણે એક મોટો વાટકો ઘઉંનો લોટ લઈ લઈશું. માપ માટે તમે કોઈ પણ તમારા ઘરની વાટકીનું માપ લઈ શકો છો. 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું. 1 ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું. બેકિંગ પાવડરની જગ્યાએ તમે ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. મીઠું અને દળેલી ખાંડને પહેલાં લોટમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે વાટકાથી ઘઉંનો લોટ લીધો છે એ જ વાટકાથી 1 વાટકો દહીં લઈશું. આ દહીંને આપણે લોટમાં ઉમેરી દઈશું. દહીંને ઉમેર્યા પછી વિક્સરની મદદથી દહીંને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં થોડું પાણી નાખીને ખીરું બનાવી લઈશું. તો આવી રીતે ઘટ ખીરું બનાવવાનું છે. અહીંયા આપણે પાતળું ખીરું નથી બનાવવાનું, ઘાટું જ રાખવાનું છે. અને કોઈ પણ ગાંઠા ન રહે એવી રીતે સ્મૂથ ખીરું બનાવવાનું છે. તો આ રીતે રિબિનની જેમ નીચે પડે એવું બેટર હોવું જોઈએ. તો અહીંયા પીઝા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક મોટું પેન ગરમ કરવા માટે મૂકી દઈશું. કારણ કે હું અહીંયા મિની પીઝા બનાવવાની છું એટલે મેં મોટું પેન લીધું છે. ગેસને આપણે ધીમો રાખીશું. તમે મોટા પીઝા પણ બનાવી શકો છો. હવે નોનસ્ટિક પેનમાં થોડુંક તેલ ઉમેરીશું અને તેલને પીછીથી આવી રીતે ફેલાવી દઈશું. અહીંયા આપણી લોઢી સરસ ગરમ થઈ ગઈ છે. ગેસને આપણે એકદમ ધીમો રાખીશું. હવે આપણે એક ગોળ ચમચો લઈશું. હું અહીંયા નાના પીઝા બનાવવાની છું એટલે 1 ચમચો બેટર લઈશું અને આવી રીતે પેનમાં ઉમેરી દઈશું. બેટરને વધારે ફેલાવવાની જરૂર નથી કારણ કે આપણે અહીંયા મિની પીઝા બનાવી રહ્યા છીએ. તો મેં અહીંયા પેનમાં 3 નાના પીઝા પાથરી દીધા છે. હવે પેન ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને પીઝાને નીચેથી ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે ચડવા દઈશું. બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું તો પીઝા સરસ રીતે નીચેથી ચડી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીને પીઝાને આવી રીતે હળવા હાથે ફેરવી લઈશું. તમારે ગેસને બંધ કરીને પછી બધા પીઝાને ફેરવી લેવા. અહીંયા આપણા 3 પીઝા સરસ રીતે શેકાઈ ગયા છે. સૌ પહેલાં આપણે પીઝા ઉપર લગાવીશું પીઝા સોસ. તો બધા પીઝા ઉપર આવી રીતે પીઝા સોસ લગાવી દઈશું. તમે પીઝા સોસની જગ્યાએ શેઝવાન સોસ પણ લગાવી શકો છો. તો આવી રીતે આપણે 3 પીઝા ઉપર સોસ લગાવી દઈશું. હવે આપણે બાળકોની પ્રિય એવી મોઝરેલા ચીઝ લઈશું અને આ ચીઝને આપણે હાથેથી આવી રીતે પીઝા ઉપર પાથરી દઈશું. હવે આપણે ઉમેરીશું શાકભાજી. તો મેં અહીંયા શાકભાજીમાં થોડા લીલા અને લાલ કટ કરેલા કેપ્સિકમ લીધા છે, કટ કરેલી ડુંગળી લીધી છે અને થોડા મકાઈના દાણા લીધા છે.
તમે તમારી પસંદગી પ્રમાણે વેજીટેબલ લઈ શકો છો. હવે આપણે પિઝા ઉપર આ રીતે વેજીટેબલને પાથરી દઈશું. હવે ઉપરથી થોડોક મરીનો પાવડર ભભરાવીશું. ત્યારબાદ આપણે થોડોક ઓરેગાનો ભભરાવીશું. ત્યારબાદ થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીશું. હવે ઉપરથી ફરીથી આપણે થોડુંક મોઝરેલા ચીઝ ભભરાવી દઈશું, જેથી પિઝા ઉપર ચીઝ ઓગળશે એટલે પિઝાનો દેખાવ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા પિઝા તૈયાર થશે તવા ઉપર. હવે આપણે ઉપરથી પ્રોસેસ ચીઝને પણ ખમણી લઈશું. તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા પિઝાને તૈયાર કરી લીધા છે. તમે જુઓ કેવા સરસ પિઝા દેખાય છે. હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરીશું અને ગેસને એકદમ ધીમો કરી દઈશું. પછી ગેસ ઉપર પેનને મૂકી દઈશું. હવે આપણે પિઝાની વચ્ચે એક નાની વાટકી પાણી ભરીને રાખી દઈશું, તો પાણીથી વરાળ બનશે અને આ પિઝાને સ્ટીમ મળશે એટલે ચીઝ એકદમ સરસ ઓગળી જશે. હવે આપણે પેન ઉપર ફિટ થાય એવું મોટું વાસણ ઢાંકી દઈશું. હવે એકદમ ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો પિઝા ઉપર સરસ રીતે ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણી પાણી ભરેલી વાટકીને લઈ લઈશું તો તમે જોઈ શકો છો જબરજસ્ત ઘઉંના લોટના પિઝા તૈયાર થઈ ગયા છે. હવે હું તમને નીચેથી પિઝાને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે પિઝા નીચેથી પણ સરસ રીતે શેકાઈ ગયા છે. અને ગેસને બંધ કરી દઈશું. બન્યા છે ને બહાર જેવા પિઝા અને ખાવામાં પણ બહાર જેવા લાગશે અને હેલ્ધી અને ટેસ્ટી પણ બન્યા છે. તો તૈયાર થયેલા મિની પિઝાને એક પ્લેટમાં સર્વ કરી દઈશું. તૈયાર છે આપણા ઘઉંના લોટના જબરજસ્ત ટેસ્ટી હેલ્ધી ઇન્સ્ટન્ટ બની જાય એવા મિની પિઝા. તમે જોઈ શકો છો બહુ સરસ પિઝા બન્યા છે. તમે એકવાર આવી રીતે ઘરે બનાવીને બાળકોને આપશો તો બાળકોને ખૂબ જ ભાવશે અને બનાવવામાં એકદમ સહેલા છે અને જલ્દી બની પણ જાય છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો જો પરફેક્ટ આપણા પિઝા બન્યા છે. તમને ખબર પણ નહીં પડે કે આ ઘઉંના લોટમાંથી બનાવ્યા છે. એકદમ સરસ સ્વાદ આવે છે, એકદમ બહારથી સોફ્ટ છે અને ઉપરથી એકદમ ચીઝી મજેદાર પિઝાની આપણી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. તો તમે પણ તમારા બાળકોને આવી રીતે હેલ્ધી પિઝા બનાવીને લંચ બોક્સમાં આપી શકો છો. તો તમને મારી આ તવા ઉપર પિઝા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.